તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સૈયારી યુટ્યુબ ચેનલ જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. સ્ટાફ નર્સની ભરતીની હાલ જાહેરાત એક આવેલી છે. લાયકાતની વાત કરો તો મિત્રો એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ લાયકાત છે ભાઈ. જેણે પણ એએનએમ કરેલું છે 12 પાસ પછી, જીએનએમ અથવા બીએસસી નર્સિંગ, ટોટલ જગ્યાની વાત કરવામાં તો 7,938 જગ્યાઓ રહેવાની છે. 48,000 સુધી તમને પગાર મળશે. તમામ ઉમેદવારો છે કે જે ફોર્મ ભરી શકે છે. તો મિત્રો સારી એવી ભરતી આવેલી છે. મિત્રો આના પહેલાં છે ફક્ત 1900 જેટલી જગ્યાઓ પર ભરતી હતી. એ ભરતીમાં મિત્રો વાંધા અરજીઓ અને એ બધું ચાલે છે હજુ, એટલે કે એના પર કોર્ટ કેસીસ ન થયા તો એના પછી જગ્યાઓ ઘટે છે અને જગ્યાઓ પડી છે તો એના ઉપર શું ભરતીની જાહેરાત આવેલી છે. એટલે હવે ફોર્મ છે તમારે 7મા અથવા મિત્રો 8મા મંથથી ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ પણ થઈ જવાની છે. તો સ્ટાફ નર્સ ભરતીની નાનામાં નાની જે પણ અપડેટ આવશે એ બધી અપડેટ માટે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ભરતીની સંપૂર્ણ અપડેટ માટે વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરી આવી અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહે. મિત્રો ઓલમોસ્ટ એવું પણ જાણવા મળે છે કે અલગ અલગ જેટલી પણ હોસ્પિટલ છે એના દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે. આમાં ટોટલ પોસ્ટ એટલી થાય છે એ પણ હું તમને જણાવું છું. હવે આપણે કઈ જે પણ હોસ્પિટલ છે કે જેના દ્વારા ભરતીની જાહેરાત છે ઓફિશિયલી સાઇટ પર જઈને તમને બતાવી દેશું. તો જો મિત્રો અહીંયા અત્યારે હું ઓફિશિયલી સાઇટ પર લઈને તમને આવ્યો છું તો અહીંયા સ્ટાફ નર્સ વેકેન્સી લખેલું છે. અહીંયા તમે જોઈ શકતા છો. ટોટલ મિત્રો આગળ તમને જેટલી જણાવેલી જગ્યા છે એટલી જ જગ્યા રહેવાની છે. અને મિત્રો અહીંયા બીએસસી નર્સિંગ કરેલા જેટલા પણ ઉમેદવારો છે એને અગ્રતા આપવામાં આવશે એ પ્રમાણે પણ માહિતી મળે છે. તો મિત્રો અહીંયા 2025ની સારી એવી ભરતી છે. મિત્રો અહીંયા ઓફિશિયલી સાઇટ કઈ છે એના ઉપર પણ અમે તમને લઈ જઈશું. આના માટે મિત્રો ગુજરાતની જે પણ ઓફિશિયલી સાઇટ છે ત્યાં ફોર્મ ભરવા નથી, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. તો બીજી જે પણ નીચે માહિતી છે એ પણ તમને અત્યારે લાઈવ આપી દઈએ. તો મિત્રો હવે અહીંયા ઓર્ગેનાઇઝેશન કઈ હોસ્પિટલ કરે છે એટલે મિત્રો તમામ હોસ્પિટલને એક સાથે અહીંયા દર્શાવેલી છે. અને પોસ્ટના નામની વાત કરીએ તો નર્સ સ્ટાફ એટલે તમારો જે પણ સ્ટાફ નર્સની ભરતી આપણે કહી શકાય. મેલ અને ફિમેલ બંને ઉમેદવારોમાં મિત્રો ફિમેલ છે એને થોડીક અગ્રતા આપવામાં આવશે એ પ્રમાણે પણ માહિતી મળતી હતી. જ્યારે આનું ફૂલ એનાલિસિસ કરેલું હતું ત્યારે એને ટોટલ વેકેન્સીની વાત કરવામાં આવે તો મિત્રો ટોટલ વેકેન્સી છે. તો મિત્રો અહીંયા છે એ અહીંયા ટોટલ જેટલી પણ વેકેન્સી છે એમાં મિત્રો થોડીક ઓછી વેકેન્સી છે, પરંતુ જે પણ નવી અપડેટ છે અહીંયા હજુ અપડેટ નથી કરેલું. ટોટલ વેકેન્સીની વાત કરવામાં તો 7,938 વેકેન્સી મિત્રો આવેલી છે એ પ્રમાણે અહીંયા માહિતી છે. એના પછી મિત્રો પોસ્ટની વાત કરીએ લોકેશન તો ઓલ ઓવર ઇન્ડિયા અહીંયા લખેલું છે, પરંતુ મિત્રો અહીંયા અલગ અલગ જે પ્રમાણે જેને પણ ફોર્મ ભરવું હોય તે ભરી શકે છે. તો વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. એના પછી અહીંયા બીએસસી નર્સિંગ છે, એના પછી બીએસએન મિત્રો એ પ્રમાણે અહીંયા જીએનએમ, એએનએમ કરેલા ઉમેદવારોને પણ લેવામાં આવે છે. મિત્રો હમણાં જે પણ આનું શોર્ટ નોટિફિકેશન આવેલું છે એમાં મિત્રો આ પ્રમાણે જેટલી પણ અપડેટ છે આપેલી છે. કઈ અપડેટ છે એની વાત કરું મિત્રો તો મિત્રો જે પણ શોર્ટ નોટિફિકેશન આવેલું છે એમાં તમારો પગાર કેટલો રહેશે, ક્યાં કેટલી જગ્યા છે, જે પણ અલગ અલગ જે પણ જગ્યાઓ છે એ બધી આપેલી છે. અહીંયા મિત્રો સ્ટાફ નર્સની જે પણ વેકેન્સી છે તો એના માટે કઈ તમારી એલિજિબિલિટી હોવી જોઈએ, તેમાં તમારું બીએસસી નર્સિંગ હોવું જોઈએ અથવા બીએસએન તમે કરેલા હોવો જોઈએ. એના પછી જીએનએમ હોવું જોઈએ, એના પછી એડીએન હોવું જોઈએ અને બીએસએન હોવું જોઈએ. એને પછી મિત્રો જો એએનએમ કરેલો હોય તો પણ તમે અહીંયા ચાલો છો. એ પ્રમાણે જે પણ શોર્ટ નોટિફિકેશન કાલે આવેલી છે એમાં લખેલું છે એ શોર્ટ નોટિફિકેશન છે કે જે મિત્રો અહીંયા ઓફિશિયલી સાઇટ આવેલી છે. તો ઓફિશિયલી સાઇટ પરથી તમને મળી જશે. તો ઓફિશિયલી સાઇટ પર તમને બતાવી દઈશું. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી 40 વર્ષ અહીંયા ઉંમર રાખેલી છે. તમામ ઉમેદવારો છે જે આમાં ફોર્મ ભરી છે, મહિલા હોય કે પુરુષ. મિત્રો મહિલા હોય તો એને વધુ અગ્રતા આપવામાં આવશે. એ પહેલાં મિત્રો જો તમે આપણી ચેનલ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરી જેને ફોર્મ ભરવું હોય તે ભરી શકે. તો બીજી આગળ માહિતીની વાત કરીએ મિત્રો અહીંયા અલગ અલગ જે પણ મેં કીધું એ પ્રમાણે પોસ્ટ આપેલી છે અને પોસ્ટ વાઇઝ કેટલી જગ્યાઓ છે એ પણ આપેલી છે. એમાં મિત્રો તમને પગાર કેટલો મળશે તો મિત્રો એ પણ આપેલું છે. અલગ અલગ હોસ્પિટલ મિત્રો પ્રાઇવેટ હોસ્પિટલ હોય છે તે તમને જે પ્રમાણે પગાર આપશે એ પ્રમાણે, બાકી આમાં નીચે સરકારી હોસ્પિટલનો પણ છે તો મિત્રો ત્યાં અલગ અલગ એ પ્રમાણે ભરતીઓ છે. એટલે ટોટલ મિત્રો એક સાથે ભરતી બહાર પાડવામાં આવશે. જો મિત્રો તમે અહીંયા તમારામાં જે પ્રમાણે તમે ગુજરાતની જેટલી પણ ભરતી હોય જેમ કે એલઆરડીની હોય તેમાં તમારે ગ્રુપને બધું સિલેક્ટ કરવાનું, ટીચરની હોય તો મિત્રો તમારે જિલ્લોને બધું સિલેક્ટ કરવાનું. તો આમાં પણ મિત્રો એ પ્રમાણે તમારે છેલ્લે સિલેક્ટ કરવાનું આવશે તો સિલેક્ટ કરવાનું રહેશે. બેઝિક સેલેરીની વાત કરીએ તો 18,000થી લઈને 25,000 રૂપિયા સુધી તમને પર મંથ પગાર આપશે. અહીંયા કઈ પોસ્ટ છે એ પણ લખેલો છે મિત્રો. આઈસીયુમાં સ્ટાફ નર્સ હોય, કઈ હોસ્પિટલ છે એ પ્રમાણે મિત્રો લોકેશન પણ અહીંયા આપેલી છે તમને. એના પછી એની પોસ્ટની વાત કરીએ તો 1,205 જગ્યાઓ છે. એ પ્રમાણે સ્ટાફ નર્સમાં અહીંયા 4,000 મિત્રો એ પ્રમાણે પણ, પરંતુ અહીંયા જે પણ જગ્યાઓ છે અહીંયા જગ્યા થોડીક જે પણ શોર્ટ નોટિફિકેશન આવેલી છે એમાં આના કરતાં ઓછી જગ્યાઓ છે. અહીંયા મિત્રો ખાલી જે પણ જગ્યાઓ છે એ લખેલી છે. ફિક્સ ભરતી માટેની જે પણ જગ્યા છે એ અહીંયા લખેલી નથી મિત્રો. તો મિત્રો એ પ્રમાણે જો અહીંયા તમે એના પછી નર્સ સ્ટાફની વાત કરો તો મિત્રો અહીંયા 4,505 જગ્યાઓ છે. એમાં 14,000થી 18,000 પગાર મળશે. અહીંયા અલગ અલગ હોસ્પિટલ પણ મિત્રો તમને અહીંયા આપેલી હશે. ઓકે, અને એમાં મિત્રો જો વાત કરું તો આ જે એ તમારી ભરતી થવાની છે જગ્યા નથી. મેં આગળ પણ કીધું એ પ્રમાણે આટલી ખાલી જગ્યાઓ છે. તો અહીંયા મિત્રો જે પણ ખાલી જગ્યાઓ છે એમાં તમારે એમ જોવાનું કે ભાઈ અહીંયા વધુ જગ્યા પર ભરતી આવવાની છે.
જે પણ શોર્ટ નોટિફિકેશન છે મિત્રો અહીંયાથી તમે ડાઉનલોડ કરશો તો મિત્રો શોર્ટ નોટિફિકેશન પણ તમારી પાસે મળી જશે અને શોર્ટ નોટિફિકેશન પણ અમારા દ્વારા તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કઈ રીતે ડાઉનલોડ કરી એના પર પણ તમને માહિતી આપી દઈશું. એના પછી મિત્રો અહીંયા અલગ અલગ સ્ટાફ નર્સ છે, અહીંયા અલગ અલગ મિત્રો પોસ્ટ છે, અલગ અલગ જે પણ કીધું એ પ્રમાણે તમને પગાર મળશે. 4280 જગ્યાઓ, જેમાં પણ મિત્રો 18 થી 15,000 એટલે મિત્રો અહીંયા ફિક્સ 18,000 તમને પગાર મળે છે. તો અહીંયા મિત્રો પગાર 15,000 મળશે. અહીંયા મિત્રો સ્ટાર્ટિંગ છે એ 18,000થી 22,000, 20,000થી 25,000. પરંતુ મિત્રો એમાં જે પણ ઓફિસર છે એટલે અહીંયા તમને કઈ રીતે અહીંયા સ્ટાફ નર્સ છે મિત્રો એ પણ હું તમને જણાવું. મિત્રો અહીંયા 18,000થી છે 25,000 શા માટે છે એ બધું તમને હમણાં જણાવી દઉં. તો પહેલાં મિત્રો તમે અહીંયા સમજો કે અહીંયા 18,000થી તો અહીંયા મિત્રો જો તમને 18,000 રૂપિયા સુધી પગાર મળવામાં આવશે. 18,000 કોને ભાઈ? જેણે પણ જીએનએમ કરેલું છે, એએનએમ કરેલું છે, આગળની જેટલી પોસ્ટ કરેલ છે એ બધાને. અહીંયા પણ મિત્રો એએનએમ વાળા ઉમેદવારો લેવાશે સ્ટાફ નર્સ આઈપીડીમાં. ઓકે, અને અહીંયા 18થી સ્ટાર્ટિંગ થાય છે મિત્રો. 18 અહીંયા 20થી જ્યાં સ્ટાર્ટિંગ થાય છે, જેમ કે અહીંયા જે પણ નર્સ છે, અહીંયા જે પણ નર્સ ઓફિસર છે, આ બધા મિત્રો બીએસસી નર્સિંગવાળા હશે કે જેને 22,000 રૂપિયા સુધી, 25,000 રૂપિયા સુધી, 20,000 રૂપિયા સુધી પગાર મળશે. ઓકે, એના પછી જો અહીંયા પોસ્ટની ટોટલ વાત કરીએ તો અહીંયા બીએસસી નર્સિંગવાળા લેવાય તો 1,060 ઉમેદવારો મહિલા તથા પુરુષ અને 22,000 રૂપિયા સુધી પગાર મળશે. અહીંયા લોકેશન પણ આપેલી છે. નર્સિંગ ઓફિસરમાં 25,000 રૂપિયા સુધી પગાર અહીંયા લોકેશન આપેલી છે. અહીંયા એના પછી જે પણ પોસ્ટ છે એ પણ મિત્રો નર્સની છે કે જેમાં તમને 20,000 રૂપિયા સુધી પગાર મળશે. અને એના પછી આગળ જો મિત્રો હું વાત કરું તો આગળ પણ મિત્રો અલગ અલગ 1,052 પોસ્ટ છે એ પ્રમાણે મિત્રો અલગ અલગ પોસ્ટ આપેલી છે. ટોટલ 18,000 એટલે મિત્રો તમને જો મોટી વાત કરવામાં આવે તો મિત્રો આ બધી જેટલી પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય તો એમાં મિત્રો તમને છે એ 25,000 રૂપિયા સુધી મોસ્ટ ઓફલી પગાર મળશે, 25K સુધી. જ્યારે અમારા મિત્રો જો નીચે સરકારી હોસ્પિટલની લિસ્ટ પણ છે કે એમાં જે મિત્રો તમને પગાર મળશે તો એમાં મિત્રો તમને 40,000 રૂપિયા મોસ્ટ ઓફલી 40,000 તો દરેક વખતે મળે છે. તો મિત્રો 40,000 રૂપિયા સુધી તમને પગાર મળશે. તો આ પ્રમાણે અપડેટ છે મિત્રો. જો આની ઓફિશિયલી નોટિફિકેશનની લિંક જોતી તો એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અથવા મિત્રો જે પણ ઉમેદવારો ચેનલ સબસ્ક્રાઈબ કરીને લેવલ 1ની અંદર જોઈન થયેલા છે તો મિત્રો એ બધાને તમે ઓલરેડી આપેલું છે. અહીંયા ઓનલાઈન એપ્લાય નાવ છે તો એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે એપ્લાય નાવ ઉપર તમે જોશો એટલે ત્યાં ફોર્મ ભરવાનું નહીં આવે, પરંતુ ત્યાં છે મિત્રો ઓફિશિયલી જે પણ શોર્ટ નોટિફિકેશન આવેલી છે એ. અને મિત્રો એપ્રિલ માસમાં એપ્રિલ નહીં પરંતુ જૂન માસની અંદર આમાં જૂન માસની સ્ટાર્ટિંગમાં જે પણ નોટિફિકેશન આવેલી હતી એ બધી નોટિફિકેશન પણ મિત્રો ત્યાં તમને મળી રહેશે. તો એ નોટિફિકેશન જોતી તો મિત્રો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને લેવલ 1ની અંદર જોઈન થઈ જજો. એ બધી PDF અમે 100% તમારા સુધી પહોંચાડી દઈશું. અને આ પ્રમાણે મિત્રો અહીંયા બધી અપડેટ હતી. ક્વોલિફિકેશનની જો વાત કરવામાં આવે તો એમાં શું આપેલું હશે તો મિત્રો અહીંયા મેં કીધું એ પ્રમાણે જીએનએમ છે, એએનએમ છે, બીએસસી નર્સિંગ કરેલા હોય તો એ બધા અહીંયા એપ્લાય કરી શકે છે આના માટે. એના પછી એમાં નર્સનું જે પણ ક્વોલિફિકેશનનો અલગ અલગ મિત્રો લખેલો છે અહીંયા, કારણ કે અહીંયા ઉપર છે એ અલગ અલગ મિત્રો નર્સની પોસ્ટ છે તો એ પણ મેં તમને બતાવેલી છે કે કઈ પોસ્ટ છે. અહીંયા મિત્રો જો હું તમને જણાવું તો અહીંયા છે એ બીએસસી નર્સિંગવાળા ઉમેદવારો છે. એના પછી અહીંયા તમને 18,000 પગાર છે તો ત્યાં મિત્રો એએનએમ જીએનએમ વાળા ઉમેદવારો તે પ્રમાણે મિત્રો અહીંયા અલગ અલગ ઉમેદવારોને લેવામાં આવશે. તો મિત્રો એની જો ફૂલ ડિટેલનો વિડીયો તમારે જોતો હોય ફરી કે ભાઈ આની બીજી જે પણ અપડેટ આવેલી હોય એ અપડેટ કંઈ પણ જોતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં.